નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના દેરોલી ગામ નજીક આજે ફરી એકવાર નર્મદા કેનાલે બે નિર્દોષનો ભોગ લીધો છે. મળતી માહિતી મુજબ આજે સવારે કાર ચાલકે કાબુ ગુમાવતા કાર નર્મદા કેનાલમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભરે મોત નીપજ્યા હતા. જોકે કારમાં સવાર અન્ય બે વ્યક્તિઓનો બચાવી લેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ગાંધીનગરના નભોઈ ગામ પાસે આવેલી કેનાલમાં કાર ખાબકતા 3 લોકોના મોત નીપજ્યા હતા. પ્રાથમિક વિગતો અનુસાર 4 લોકો એક કારમાં દેરોલી ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર સીધી કેનાલમાં ખાબકી હતી. કાર સવાર લોકો દિવાળીપુરાના રહીશો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને વધુ તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ત્યારે ફરી આ ઘટનાએ કેનાલની સુરક્ષા અને વાહન ચાલકોની સાવચેતી અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા છે.